આગળ વાત કરીએ વડોદરામાં ટ્રાફિક પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે। ટ્રાફિક વિભાગના પીએસઆઈએ ટેમ્પો ચાલકને લાફો માર્યો છે। સામાન ભરીને લઈ જતા ટેમ્પોને ટ્રાફિક પોલીસે રોક્યો હતો। ટેમ્પોના માલિકે ગાડી ડિટેન ન કરવા માટે રજૂઆત કરી હતી। અચાનક પીએસઆઈ માલીવાડે તમાચો માર્યો હોવાનો પણ આરોપ છે। કંઈ પણ કારણ વગર લાફો ઝીંક્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો હાલ તો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે। ગાળ બોલતા લાફો માર્યો હોવાનો પીએસઆઈનો દાવો છે। બીજી તરફ ટેમ્પો ચાલકે ગાળ ન બોલી હોવાનો પણ દાવો છે। તાવજૂદ ટેમ્પો ચાલકને રોક્યો હતો અને ત્યાર પછી પીએસઆઈ સાથે થોડી વાતચીત થઈ હતી, રકઝક થઈ હતી। પીએસઆઈએ લાફો મારી દીધો ટેમ્પો ચાલકને અને હાલ આ જે વિડીયો છે એ મોબાઈલમાં શૂટ કરવામાં આવ્યો હતો અને હાલ આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે અને સતત વાયરલ થઈ રહ્યો છે। શું હતું, શું બન્યું હતું તે હજી સુધી સામે નથી આવ્યું, પરંતુ પીએસઆઈએ જે રીતે ટેમ્પો રોક્યો અને ત્યાર પછી જે લાફો મારી દીધો તેના દ્રશ્યો કેદ થયા છે। રવિ અગ્રવાલ અમારી સાથે ફોન પર જોડાઈ ગયા છે। રવિ, ટ્રાફિક પોલીસ કર્મચારીની દાદાગીરી, શું બન્યું હતું એવું કે લાફો મારી દીધો? શું વિગતો આ સમગ્ર ઘટનાને લઈને? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સમા વિસ્તારમાં આ જે ઘટના છે તે બની છે। જેમાં જો વાત કરવામાં આવે તો ટેમ્પો લઈને એક વ્યક્તિ જઈ રહ્યો હતો, તે દરમિયાન ટ્રાફિક પોલીસે તેને રોક્યો। તેમાં બંને વચ્ચે કંઈક બબાલ થઈ। સામાન ભરેલી આ ગાડી હતી, જેમાં ગાડી ડિટેન કરવાનું કહેતા ડ્રાઈવરે પોતાના માલિકને બોલાવ્યો અને માલિકે ગાડી ડિટેન નહીં કરવા માટે અધિકારીને રજૂઆત કરી પીએસઆઈ માલીવાડને। ત્યારે પીએસઆઈ અચાનક અકળાઈ ગયા અને થોડીક જ વારમાં જોતજોતામાં પીએસઆઈએ જે વ્યક્તિ છે તેને લાફો ઝીકી દીધો અને તેનો વિડીયો બનાવવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે। આખો મામલો સમા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જે ટેમ્પો ચાલક છે તેને પોલીસના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવા માટે અરજી પણ આપી છે। હાલમાં જે વિગત મળી છે તે દિશામાં પોલીસે અરજી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસને કોઈ પણ વ્યક્તિને મારવાનો અધિકાર કોને આપ્યો અને જાહેરમાં આ રીતના કોઈને લાફો મારી દેવો, તેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। આપ જુઓ સમગ્ર ઘટનાક્રમ અને હવે આ મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે।